વડોદરાની અંદર 5 રાજ્યોમાં જ્યારે ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી હતી તે દરમિયાન પરિણામોના રૂઝાનો ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જઈ રહ્યા હતા તે દેખાઈ રહ્યા હતા। તે દરમિયાન બંગાળ સહિતના રાજ્યોમાં મળતા સકારાત્મક સંકેતો વચ્ચે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો। 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક રૂઝાનોમાં ભારતીય જનતા પાર્ટી મુજબ સ્થિતિમાં જોવા મળી હતી અને આ સાથે બંગાળમાં 200થી વધુ બેઠકો પર બીજેપીની જીત લઈને પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તો આ મુદ્દે વડોદરા શહેર ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ જીતના રૂઝાનો દેશના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ પર વિશ્વાસ મૂક્યો તેનું પ્રતિબંધ છે। તેમણે ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્ટીના તમામ કાર્યકર્તાઓને દિલથી આભાર વ્યક્ત કર્યો અને શહેર પ્રમુખે વધુમાં કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો લાંબા સમયથી પરિવર્તન ઈચ્છી રહ્યા હતા અને હવે તે ઈચ્છા આ રૂઝાનોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। લોકો વિકાસ, સુરક્ષા અને સુશાસન તરફ આગળ વધી રહ્યા છે। બીજેપી તેનો લાભ રહી રહ્યો છે। 5 રાજ્યોના વિધાનસભાના પરિણામો સામે આવી રહ્યા છે, જેમાં આસામ, કેરળ, પોંડિચેરી અને તમિલનાડુના પરિણામો સામે આવી રહ્યા છે। જે રીતે પરિણામોની નજરમાં જોઈ રહીએ તો સૌથી વધારે ઉત્સુકતા પશ્ચિમ બંગાળના રિઝલ્ટ પર જોવામાં આવી રહી હતી। આ સંદર્ભે વાતચીત કરવા માટે આપણે ભારતીય જનતા પાર્ટી વડોદરાના યશસ્વી પ્રધાન જે પ્રમુખ છે જેપી સોની સાહેબ, તેમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું તેમનું આના વિશે શું કહેવું છે। જી સોની સાહેબ, આપણે પશ્ચિમ બંગાળના જે પ્રમાણે રિઝલ્ટ સામે આવી રહ્યા છે તો શું કહેશો? જે ભવ્ય વિજય તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારા શીર્ષસ્થ નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈએ જે પ્રકારે માર્ગદર્શન આપ્યું અને એમના સંપૂર્ણ માર્ગદર્શનની અંદર આખી આ બંગાળની ચૂંટણી લડાઈ એ બદલ અમારા શીર્ષસ્થ નેતૃત્વને પણ નમન કરીએ છીએ। સાથે સાથે છેલ્લા 2 વખતથી સતત પ્રયાસ અમારા કાર્યકર્તાઓ કરતા રહેતા હતા અને આ વખતે ખરેખર સંઘર્ષ, મહેનત અને આ બલિદાનનું પરિણામ છે કે બંગાળ આ વખતે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહ્યું છે। એ જ પ્રમાણે બીજા રાજ્યોમાં પણ આસામમાં અમે ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છે, પોંડિચેરીમાં પણ લગભગ સરકાર બનાવવા જઈ રહ્યા છે। તો આમ જોઈએ તો આજનું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારું રિઝલ્ટ છે। એમાં ખાસ કરીને જ્યારે બંગાળ આટલો સંઘર્ષ હતો, એક કુશાસન હતું, એક પ્રકારની શાસન વ્યવસ્થાઓ, કાયદાની વ્યવસ્થાઓ ચરમરાઈ ગઈ હતી, ત્યારે લોકોને પણ પરિવર્તનની ઈચ્છા હતી અને એ ઈચ્છા આજે રિઝલ્ટમાં દેખાઈ રહી છે। લગભગ 195થી વધારે સીટો પર અત્યારે આગળ છે। મને લાગે છે કદાચ 200નો આંકડો પણ ક્રોસ કરે તો નવાઈ નહીં, એ પ્રકારનું રિઝલ્ટ બંગાળમાં થવા જઈ રહ્યું છે। હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। જી આ હતા જેપી સોની, જેમને કીધું તે જે બંગાળમાં જે છે તે 195થી વધારે ભારતીય જનતા પાર્ટીની સીટો પર ભારતીય જનતા પાર્ટી આજે પશ્ચિમ બંગાળમાં આગળ વધી રહી છે। જે રીતે પશ્ચિમ બંગાળના રિઝલ્ટ પર સમગ્ર દેશ અને દુનિયાની નજર હતી, તેમાં આજે ભારતીય જનતા પાર્ટીએ પરિવર્તનનો પવન ફૂંક્યો છે અને ત્યાં ત્યાં જે જીત છે તે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના શીર્ષ નેતૃત્વને આભારી છે। હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા।